મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 4 વર્ષોમાં વિકાસના લાભ રાજ્યના જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત 4 વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કમાલ કરી દીધી છે કે ભૂતકાળમાં મેં ન જોયો હોય એવડો મોટો જનસાગર આજ મારી સામે ઉમટી રહ્યો છે. भूपेंद्र भाई बहुत ही कम बोलते हैं, लेकिन कार्य में कभी कोई कमी नहीं आने देते. मेरा विश्वास है ऐसे उत्तम संस्कार वाले भूपेंद्र भाई के नेतृत्व में गुजरात चौतरफा विकास करेगा. આજે આપણે ગુજરાત રાજ્યના નવીનતમ વિકાસ, શ્રેષ્ઠતા અને વિશ્વ સ્તરે તેના સ્થાન વિશે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. આ વર્ષે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી છે. ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન ગુજરાતના વાણિજ્ય અને નવી ટેકનોલોજી ક્ષેત્રે એક નવી રાહ ખોલી રહ્યો છે. રાજ્યમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ ધૂમધામથી શરૂ થવા જઈ રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 61,000+ પ્રતિનિધિઓ અને 140+ દેશોમાંથી વૈશ્વિક નેતાઓ અને ઉદ્યોગના માહિરોને આકર્ષ્યા. રાજ્યના 4 મુખ્ય પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સ ગુજરાતના ગિફ્ટ સિટીમાં યોજાશે. ત્યારબાદ કચ્છના ધોરડો ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે નામ આપવામાં આવ્યું. ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યો અને યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સાઇલ એવોર્ડમાં ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન પામે છે. આ 4 વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. અંત્યોદય પરિવારોની મહિલાઓ માટે જી સફલ યોજના શરૂ થઈ છે, જે તેમને નાણાકીય સહાય પૂરી પાડે છે. રોજગાર ક્ષેત્રમાં પણ રાજ્ય સરકાર આગળ છે. છેલ્લા 4 વર્ષમાં 6,547 ભરતી મેળા યોજાયા, જેમાંથી 5 લાખથી વધુ યુવાનોને નોકરી મળી છે. વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજનાથી 10 લાખથી વધુ દીકરીઓને ₹1,000 કરોડ સહાય મળી છે, જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડની સહાય મળી છે. ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 16,899 ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારે નારી ગૌરવ નીતિ 2024 જાહેર કરી છે અને આદિજાતિ સમાજના વિકાસ માટે ₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મુકાઈ છે. આજે ગુજરાત વિકાસ, વિશ્વાસ અને વિઝન સાથે આગળ વધી રહ્યું છે. આ 4 વર્ષ સેવા, સમર્પણ, પારદર્શક શાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના સુવર્ણ પ્રકરણો રહ્યા છે અને આ પરિવર્તનશીલ યાત્રાના સર્વશ્રેષ્ઠ નેતૃત્વ ધરણી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.